ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આ ફિલ્મ ભાજપ માટે નવું ગીત બની શકે છે. શું 2019નો તાન ચઢાવવા માટે ફિલ્મનો સહારો લેવાઈ રહ્યો છે? ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનના નામે પ્રોપેગેન્ડા ચલાવાય છે. પણ રાજનીતિનો તો આ જ ઘટનાક્રમ છે, જેની સરકાર એની પાસે જ આખરે સર્વોચ્ચ સત્તા રહી છે. પણ પ્રશ્ન તો દરરોજની જેમ ફરી એનો એ જ છે કે ચૂંટણી ખરેખર આવા મુદ્દાઓ પર લડાશે. ચર્ચા કરીશું. ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કિશનસિંહ સોલંકી, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, મનહર પટેલ, કોંગ્રેસના નેતા છે, કાર્તિકેય ભટ્ટ, ફિલ્મ સમીક્ષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે. ફિલ્મો અને વિવાદ, રાજકારણ અને વિવાદ આ તો થયા જ કરે છે. પણ જ્યારે ફિલ્મી રાજનીતિ થાય અને તેના પર વિવાદ થાય, અને તે પણ 2019ની ચૂંટણી પહેલા, તો તે સૌનું ધ્યાન ખેંચે તે છે. ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થયું, ભાજપે એક ટ્વીટ કરી, કોંગ્રેસે થોડો વિરોધ કર્યો અને થઈ ગયો ભડકો. સવાલ એ છે કે ચૂંટણી પહેલા જનતા સામાન્ય રીતે વાતો કરતી થઈ ગઈ છે 5 વર્ષથી કે આ અમિત શાહ છે, કંઈક તો નવું લાવશે, આ તો નરેન્દ્ર મોદી છે, કંઈક તો નવું લાવશે. અને ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર આપણે આજે જોઈ લીધું કે શું નવું લાવ્યા છે. એટલે કિશનસિંહ, આ જ બધા મુદ્દાઓ હશે ને હવે તો ચૂંટણી લડવા માટે? બિલકુલ નહીં. મનમોહનસિંહજી ઇઝ અ વેરી રિસ્પેક્ટેડ, બધી જ પાર્ટીઓ માટે, અમારા માટે પણ. ક્યારથી? ઇઝ અ રિસ્પેક્ટેડ પર્સન એઝ અ પ્રાઇમ મિનિસ્ટર. મતલબ ક્યારથી આ રિસ્પેક્ટ આવી છે? કાયમ મનમોહનસિંહજી માટે કાયમ સૌને એક સારા અર્થશાસ્ત્રી તરીકે, સારા પ્રધાનમંત્રી તરીકે વી રિસ્પેક્ટ હિમ. અમારો રિસ્પેક્ટ આ દેશના પ્રધાનમંત્રી હતા. મૌની બાબા કોને કહેતા હતા? હવે એ વાત ઉપર હું આવું. મૌની બાબા પણ એમને કીધા છે. એમણે પોતાના મુખેથી જ કીધું કે એક્સિડેન્ટલ નોટ ઓનલી ધ પ્રાઇમ મિનિસ્ટર, એકલા એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નહીં, એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ એ હતા. તો સ્ટોરી શરૂ અહીંથી થાય છે. અને હજી જ્યાં સુધી ફિલ્મ રિલીઝ નથી થઈ, ફિલ્મ રિલીઝનું ઓફિશિયલ સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે કે નહીં એ ક્લિયર ને કન્ફર્મ સો ફાર. હું કલાક પહેલાં હું ચેક કરતો હતો, આઈ ડિડન્ટ ગેટ એની ન્યૂઝ. પણ એ બધું જ્યાં સુધી આપણે જોઈએ નહીં, સબ્જેક્ટ ના જોઈએ, ત્યાં સુધી કંઈ પણ કેવું ઉચિત ગણાશે. પણ એક વાત ચોક્કસ કે આ સંજય બારુજી કે જે એમના મીડિયા એડવાઇઝર હતા 2004 till 2014, એ સંજય બારુજીએ પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક એમના અને મનમોહનસિંહજીની કાર્યપદ્ધતિ અને બંને વચ્ચેના વ્યવહારનું ઇટ્સ અ કાઇન્ડ ઓફ સંજય બારુજી અને મનમોહનસિંહજીની લવ સ્ટોરી. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ટ્વિટર પર કેટલી ફિલ્મને પ્રમોટ કરી છે? સી ઇટ્સ નોટ અબાઉટ ધ પ્રમોશન. ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરની ફિલ્મ છે. ઇટ્સ ઓલ અબાઉટ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર. એમાં રાજનીતિ આવી જ જાય છે. અનુપમ ખેરજી પ્યોરલી બોલી ચૂક્યા છે એમના ઇન્ટરવ્યુમાં કે ઇટ્સ અ પોલિટિકલ. અને પોલિટિકલનો મતલબ એ થાય છે કે આ દેશની આઝાદીમાં, આ દેશના બંધારણમાં મને મારી વાત કહેવાનો, મારી આર્ટ બતાવવાનો અધિકાર છે. એ હું કરી રહ્યો છું. પણ તમામ લોકોના ગુજરાતમાં બેન યસ, હવે પદ્માવત ઇટ્સ અ ગૌરવશાળી, એ ઇતિહાસ હતો ગૌરવશાળી આ દેશનો. તો આ પણ ઇતિહાસ જ થશે ને થોડા વર્ષો પછી? આ ભૂતકાળ છે, અત્યારે પછી ઇતિહાસ થઈ જશે. ધીસ ઇઝ પોલિટિક્સ, ધીસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. પેલામાં આખા દેશની શ્રદ્ધા, આસ્થા, માન્યતા અને આ દેશનું ગૌરવ જોડાયેલું હતું. ત્યારે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન નથી. આ દરેક પાર્ટી આવું કરે છે કે હું એમના પર તો ફ્રીડમ ઓફ સ્પીચ ત્યારે પણ હતું અને એ સુપ્રીમ કોર્ટે મંજૂર રાખ્યું છે. મતલબ પ્રમાણે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન આપણા દેશના સંવિધાનને ઢાળી દેવાની આદત છે ને, રાજનેતાઓને છોડવી પડશે હવે. આ દરેક વખતે આવું થાય છે. મનહરભાઈ, સવાલ પહેલા તો કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? બિલકુલ, જો કોઈ પણ વસ્તુ બનતી હોય આ કલ્ચરલી નથી, આ એક રાજકીય પોલિટિકલ સ્ટન્ટ છે. તમે સમજો કે બીજેપીએ 2014ની અંદર આ જ સંજય બારુદનું એક પુસ્તક તે દિવસે બહાર પાડી અને એક રાજકીય લાભ લેવાનો લોકસભામાં પ્રયત્ન કર્યો. એ જ પુસ્તક 2019માંથી એનું ફિલ્મ બનીને આવે છે. અહીંયા મારે બે વાત કરવી છે. એક તો એ કે આ જે અનુપમ ખેરે આજે આજ તક સામે એક ઇન્ટરવ્યુ આપ્યું, એની અંદર એક સ્પષ્ટ બોલ્યા શબ્દ કે આ જે પ્રોમો જે બહાર પડ્યો છે ને, પ્રોમો, એની અંદર આગળ લખ્યું છે ને ધીસ ઇલેક્શન સિઝન. એક તો એ શબ્દ પ્રયોગ કર્યો. અને નંબર 2, આ બાયોપિક્સ છે. બાયોપિક એટલે કોને કહેવાય? બાયોપિક એ પોતે પોતાના પાસે કોઈ વ્યક્તિ પાસે લખાવે અથવા તો પોતાનો પૂરેપૂરો બાયોપિક પાસે લખાવવાનો ઇન્ટરેસ્ટ હોય એને બાયોપિક કહેવાય. આ બાયોપિક નથી, આ કોઈ ત્રાહિત વ્યક્તિએ લખેલું બુક છે અને એના ઉપર બનેલી ફિલ્મ છે. નંબર 1. બીજા નંબરની અંદર આ બુક બનાવી પછી પણ આમના રેફરન્સ, દાખલા તરીકે તમે જે વાત કરી કે પેલા અગાઉ એક જે પિક્ચર બન્યું જે ભાઈએ વાત કરી, એની અંદર અનેક વિષયાના રેફરન્સો લઈને બનતું હતું. આમ આ પુસ્તકની અંદર ફિલ્મ બન્યા પછી કોઈ રેફરન્સો કોઈના તરફથી લેવાયેલા નથી. નથી મનમોહનસિંહના નથી લેવાયા, નથી કોઈ કોંગ્રેસના લીડર્સના લેવાયા. આ માત્ર ને માત્ર એની પાસે જે સમજણ હતી, એની પાસે જે સમજણ હતી એ સમજણને એક પુસ્તકમાં કંડાર્યું, પુસ્તકને એને ફિલ્મમાં કંડાર્યું. તો તમે એને વન વે ફેશન થાય છે. આની અંદર કોઈ સમજણ પર સવાલ છે સંજય બારુની? બિલકુલ
એની અંદર તો મીડિયા એડવાઇઝર હતા, સ્પોકપર્સન હતા. સમજો હું તમને વાત કરું 2004 થી માંડીને 2008 સુધી એમને 8 સુધી રહ્યા. 4 વર્ષની અંદર હું એમ કહું છું કે મનમોહન સિંહની કઈ એ તમામ પ્રકારની હરીફરી નથી કરી એને જે એને તે દિવસે જેટલું ખેંચાણું એટલું લીધું છે, પણ એના કરતા સારી વાત ઘણી બધી નથી મૂકી. તો ફિલ્મ બનાવો છો તો તમે પેલા ફિલ્મના આયામ પાયામ તો નક્કી કરો. આજે દાખલા તરીકે એને 3 કલાકમાં સારી મૂકી છે કે નહીં, હજુ કે આવી છે કે જે તમે પ્રોમો જોવો છો એના ઉપર કહું છું. આજે પ્રોમો ઉપર જે 3 પ્રકારની વાત કરી, કાશ્મીરની વાત કરી, એની અંદર જે પેલી જે એક્સિડેન્શિયલ પ્રેસિડેન્ટ બન્યા એની વાત કરી, એને બીજી બીજી ન્યુક્લિયર ડીલની પણ વાત કરી છે, અને ન્યુક્લિયર ડીલ વિવાદ જ હતો. પણ મારું એ કહેવાનું કે આ ભારતીય જનતા પાર્ટીને કઈ ખુશી છે કે એને પોતાના બીજેપીના ટ્વીટ ઉપર આ ફિલ્મનો પ્રોમો મૂકે છે. મતલબ તમે જોવા જશો કે નહીં આ ફિલ્મ? જોવા જશો કે નહીં? આ વ્યક્તિગત સવાલ છે. અમે જો કોઈ પણ વસ્તુ જોવા ન જવીનો પ્રશ્ન નથી, ઈરાદાઓનો અસ્કતી થાય એમાં. આ જે ભારતીય જનતા પાર્ટીને આવી ફિલ્મ બનાવવા પાછળનો ટાઈમ છે એમની પાસે, અને 2019 નું લક્ષ્ય છે એમની પાસે. આની અંદર જનતાને તમે પહેલા તમે એક દેવાંશી તમે દેવાંશી હા એટલે આનંદ છે તમને. ટ્વીટ કર્યું હતું મનોહરભાઈ, ટ્વીટ કર્યું હતું તમે. પરજાનિયા કોણે બનાવી? અરે પણ એક એક ફિલ્મ આ એક એક ટ્વીટ ને તમે ફિલ્મ એમાં તો તમે કોઈ સંદર્ભ લેવાનો હતો. મારો પ્રશ્ન એ છે તમને કે મારો પ્રશ્ન એ છે કે તમે અત્યાર સુધીમાં દેશમાં તમે 2000 મારો પ્રશ્ન સાંભળો, બીજી 3 મારો પ્રશ્ન સાંભળો પહેલા તમે. 2014 ની અંદર તમે ફિલ્મ જેટલી આવશે એ બધાની તમે ટ્વીટ આપશો. અરે તમારી પાસે અદાણીજીનું ફિલ્મ બનાવો ને ભાઈ, ખરેખર તમને મેસેજ સારા મળશે. સંપૂર્ણ સમય આપીશ આક્ષેપ પ્રત્યાક્ષેપ માટે. પણ કાર્તિકેયભાઈ, સવાલ એ છે કે ફિલ્મ એક સમય એવો હતો કે જ્યારે આખું માનસ ઊભું કરતી હતી. અત્યારે જે રીતે ફિલ્મ વિવાદ એ તો ઘણું બધું જોયું, પણ હવે રાજકારણ અને ફિલ્મ, એના પર બનેલી ફિલ્મ એ વિવાદ ઉભો કરી રહી છે. આની કોઈ અસર થશે? પહેલા તો પહેલી જ વાત તમે શરૂઆત કરી ત્યારે જ બહુ સરસ કરી હતી કે આપણા મુદ્દા શું, અને એની જોડે જ આ પ્રશ્નને જોડીને જ આપણે વાત કરીએ તો એ વધારે મજબૂત વાત બને છે. કે સાચી વાત છે. એક તો ચૂંટણી જો 4 મહિના પછી થવાની હોય ને, તો આ ફિલ્મ અત્યારે રિલીઝ થાય કે એનો વિવાદ આખો મહિનો ચાલે ને એની ચૂંટણી ઉપર કોઈ અસર ના પડે, એ પ્રકારની અત્યારે માનસિકતા સમાજની થઈ ગઈ છે. છેલ્લામાં એટલે જ તો આપણે આટલી બધી રેલીઓ અને ચૂંટણી પ્રચારોને બધું છેલ્લે કરવું પડે, કારણ કે આપણે જાણીએ છીએ, રાજકીય પંડિતો પણ જાણે છે કે 7-8% ફ્લોટિંગ વોટ છે એને છેલ્લે ગમે એમ કરીને આ બાજુ કે આ બાજુ, કોઈ જાહેરાતથી, કોઈ લેપટોપ આપીને કે કોઈ ખેડૂતોના દેવા માફ કરીને પણ કરવાના છે. એટલે એક તો આ થોડોક વિવાદ જો ચૂંટણીને જ ધ્યાનમાં રાખીને કરવાનો હોય તો થોડો વહેલો છે. ફિલ્મની રીતે પણ આ મુદ્દો થોડોક વહેલો એટલા માટે શરૂ થયો છે, અને ટ્વિટર થવાને કારણે કે રીલ જોઈને તરત જ જે એક્સપ્રેશન થયા છે, પણ ફિલ્મ પોતે હજુ બાકી છે. હજુ મને પણ સેન્સર પૂરી થઈ કે નહીં એના સમાચાર નથી મળ્યા, કારણ કે આપણી પાસે એક બંધારણીય સંસ્થા છે